घर બનાવટી જે અલગ અલગ વસ્તુઓ કોસ્મેટિક છે, ખાવાની વસ્તુઓ છે, સિગારેટ તમામ વસ્તુઓ છે. કેટલા મુદ્દામાં કબજે કર્યા છે, કેટલા સમયથી આ લોકો ચલાવી દેતા મુદ્દામાં જે છે ક્યાં બનાવવામાં આવી છે? અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક માહિતી મળી હતી કે એક લેખિત રજૂઆત પણ હતી માહિતીની સાથે સાથે, જેમાં ડુપ્લિકેટ સિગરેટ જે વેચાણ છે અને એ ડુપ્લિકેટ સિગરેટના વેચાણના પેકેટ્સ ઉપર જે નિયમ અનુસાર એક ચેતવણી લખવામાં આવે છે કે તમાકુ ખાનાર પીનારને કેન્સર થવાની શક્યતા રહેલી છે, જીવનું જોખમ છે. તો આ પ્રકારની ચેતવણી આ પ્રકારના પેકેટ્સ ઉપર નથી ને એવા પેકેટ્સ વેચાઈ રહેલા છે. આજે માહિતી મળી અરસામાં જે ગોલ્ડફ્લેક અને માલબોરો કંપનીમાં ખાસ કરીને ગોલ્ડફ્લેક કંપનીના જે ડીલર હતા એ ડીલરને બોલાવીને આ વસ્તુ વેરીફાઈ કરતા એમણે કર્યું કે અમારી કંપનીની જે સિગરેટ્સ છે એની નકલી બનાવટો બજારમાં વેચાય છે અને એ અંગેની કાયદેસર કાર્યવાહી કરવા માટે અમને રજૂઆત કરેલી. અને જે ચોક્કસ નંબર અમને મળેલો એ નંબર ઉપરથી એક ડિકોય ગોઠવવામાં આવી અને ડિકોયમાં પ્રથમ તબક્કે જ 2 આરોપી પકડવામાં આવ્યા, અરુણ કુમાર ગુપ્તા અને સચિન ગુપ્તા. આ બંને ભાઈઓ છે અને ચાંદલોડિયા ખાતે રહે છે અમદાવાદ. અને એમની પાસેથી શરૂઆતના પ્રથમ તબક્કામાં 3.25 લાખની માલબોરો અને ગોલ્ડફ્લેક કંપનીની બનાવટી સિગરેટ્સ મળી આવેલી. અને આ જે વધુ પૂછપરછમાં એમણે જે વ્યક્તિનું નામ આપ્યું એ વ્યક્તિનું નામ છે સુજીત પોદાર, એ પણ ચાંદલોડિયા ખાતે રહે છે. અને સુજીત પોદારની જે તપાસ કરી તો એણે જે ત્યાં ગોડાઉન રાખ્યા હતા ગોતા રેલવે ઓવરબ્રિજ જે છે, રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજ, એ વિસ્તારમાં એના 2 ગોડાઉનમાં ત્યાં રેડ કરવામાં આવી. અને આ જગ્યાએથી ઘણી બધી એવી જે જીવન જરૂરિયાતની રોજિંદી વપરાશની ચીજ વસ્તુઓ મળી છે. એમાં જસવંત છાપ બીડી, ફેવિક્વિક, ગોલ્ડફ્લેક, માલબોરો, એરિયલ વોશિંગ પાવડર, ટાઇડ, સર્ફ એક્સેલ, ક્લિનિક શેમ્પુ, વાઘ બકરી ચા, હાર્પિકની બોટલ્સ, એવરેસ્ટના અલગ અલગ જે વેજ નોનવેજ ફૂડ બનાવવાના મસાલા, અમૂલ ઘી અને સાગર ઘી, આવા 2 ગોડાઉન ચેક કરતા બંને ગોડાઉનમાંથી અંદાજે 12.5 લાખ જેટલો ની કિંમતનો મુદ્દામાલ, બનાવટી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ 3 આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહેલી છે. અને આ જે વધુ પૂછપરછમાં જે પ્રકારે માહિતી મળી એ પ્રકારે આ જે 2 જણા જે છે, અરુણ ગુપ્તા અને પ્રકાશ ગુપ્તા, સચિન ગુપ્તા, બંને ભાઈઓ માત્ર જે બનાવટી ગોલ્ડફ્લેક અને માલબોરો સિગરેટ્સ છે એની ડિલિવરી કરતા હતા. જે પણ કોઈ ડિમાન્ડ કરે તો એ એમને ત્યાં ડિલિવરી પહોંચાડતા હતા. સુજીત પોદાર જે છે એ મૂળ બિહારના સહરસા જિલ્લાનો વતની છે, પણ 3 પેઢીથી અમદાવાદમાં જે લોકો સ્થાયી થયેલા છે. એણે બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે અને શરૂઆતમાં અભ્યાસ ગ્રેજ્યુએશન બાદ એણે 2 મોટી ફાર્માસ્યુટિકલ કંપનીમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે એણે કામ કરેલું છે. અને છેલ્લા 1.5 વર્ષથી એ શબ્બીર નામના વ્યક્તિના સંપર્કમાં આવેલો અને શબ્બીરે એને જણાવેલું કે મારી પાસે નકલી બ્રાન્ડની ઘણી બધી વસ્તુઓ જે બજારમાં વેચાય છે એ હું પૂરી પાડી શકું એમ છું અને એમાં તને સારું માર્જિન મળશે. એટલે એ ઈરાદાથી એણે એની સાથે માલ લેવાનું શરૂ કર્યું. અને મુખ્યત્વે જે આ મુદ્દામાં આ જે ચીજ વસ્તુઓ જે મળી છે એમાં ખાસ કરીને આજે શબ્બીર જે છે એ અત્યારે હાલ એનું જે લોકેશન અત્યારે ગુજરાતમાં નથી, એની અત્યારે એકથી મલકથી ટીમ એની શોધખોળ માટે લાગેલી છે.
પણ શબીર ઉપરાંત એક પવન સિદ્ધિ કરીને એક વ્યક્તિ છે જેણે જે અમૂલ ઘી નકલી ફેવિક્વિક્સ, નકલી સર્ફ એક્સેલ, નકલી એવરેસ્ટના મસાલા અને ઇનો ઇવન અને નેશકેફી આ બધી પ્રોડક્ટ એ પ્રોવાઈડ કરે છે. જ્યારે વાઘ બકરી ચાની જે પ્રોડક્ટ નકલી બનાવટી પ્રોડક્ટ છે એ જગદીશ પટેલ નામની વ્યક્તિ કરી રહેલી છે. અને આ લોકો લઈ આવે છે અને મુખ્ય ઉત્પાદન સ્થળ સુધીની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલી છે. હાલ જે ત્રણેય આરોપીઓ છે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પણ જે ત્રણ જે વ્યક્તિ છે પવન સિંધી, જગદીશ પટેલ અને શબીર, આ ત્રણ લોકો હાલ અત્યારે એમનું લોકેશન ગુજરાતમાં નથી. એમના માટે અલગ અલગ ટીમો પકડવા માટે ગયેલી છે, કારણ કે આટલો મોટો જથ્થો અને નિયમિતપણે છેલ્લા 2 વર્ષથી જે પ્રકારે આ પ્રવૃત્તિ ચાલી રહેલી છે, એટલે આ જે જગ્યાએ આ વસ્તુઓનું ઉત્પાદન થતું હોય એ જગ્યા સુધી પહોંચવાની હાલ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉત્પાદનની જગ્યા કઈ હતી?